નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેડિયો મિર્ચી 98.3 અને ઈવા મોલ દ્વારા વાસુ હેલ્થ કેર તથા રાસાબાઈ ચકાભાઈના સહયોગથી વુમન્સ ઓફ ધ મોમેન્ટ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારી મહિલાઓની પ્રેરણાદાયી સફરને ઉજવણી કરે છે. આ વર્ષની થીમ હતી સેલિબ્રેટિંગ હર સ્પિરિટ શેપિંગ હર જર્ની રાખવામાં આવી છે અને ખાસ કરીને વડોદરાની ઉદયમાન મહિલા ખેલાડીઓની સિદ્ધિઓને માન આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત 6 માર્ચે થઈ હતી. પ્લે કનેક્ટ સેલિબ્રેટ થીમ સાથે હાઉસી ઇવનિંગ દ્વારા થઈ હતી, જેમાં શહેરની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 7 માર્ચે ફેલિસિટેશન નાઇટમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ગેસ્ટ ઓફ ઓનર તરીકે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત વિશેષ અતિથિ તરીકે જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, રાજકુંવર દેવી ગાયકવાડ, શ્રેયા ભાવેશ પટેલ ઈવા મોલ, ડિગ્નિશા ડોનિલ પટેલ ઈવા મોલ, હાર્દિક ઉકાણી મેનેજિંગ ડિરેક્ટર વાસુ હેલ્થ કેર, કિન્નરી હરિયાણી ચાર્જ જોન અને તન્વી શાહ ઓનર રાસાબાઈ ચકાબાઈ પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટને સફળ બનાવવા માટે ઈવા મોલના જીએમ ભરતસિંહ ભાટી અને માર્કેટિંગ હેડ નેહા મારવાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વડોદરાની મહિલા ખેલાડીઓની પ્રતિભા અને મહેનતને માન આપી તેમને વધુ પ્રેરણા આપવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ મિર્ચી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વુમન્સ ડે માર્ચ 7th અને 8th ઇટ્સ નેક્સ્ટ ડે છે, પણ જે પણ અરેન્જમેન્ટ્સ આજે ખાસ કરીને આપણા વડોદરાના નારી શક્તિ માટે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સૌપ્રથમ હું મિર્ચીને અભિનંદન પાઠવવા માગું છું. અને આવા એક સરસ ઓપન માહોલમાં સાંજના સમયે અમારા માટે તો ઇટ ઇઝ લાઈક અ લક્ઝરી, કારણ કે કામમાંથી લાગીને પાછળ સાંજે આવો એક માહોલ મળે એના માટે સારું છે. હું અમુક વખતે આ માર્ચ 8થના ફંક્શન્સ, વુમન્સ ડેના ફંક્શન્સમાં અલગ અલગ સિટીઝમાં અમે એટેન્ડ કરતા જ આવીએ છીએ. એક સારું પહેલ છે, સારો દાખલો છે કે ભારતના નારી શક્તિને સાચા અર્થમાં આ એક દિવસ અમે તો સન્માન કરવાનો મોકો મળે છે. એને અલગ અલગ આયોજકો પણ એને ધ્યાને લઈને કરતા આવ્યા છે. બટ વન થિંગ ઇઝ સ્પેશલ, દેટ ભારતના નારી શક્તિ ઇઝ ઓલ્સો સ્પેશલ. આપ જાણો છો કે અત્યારે દે હેવ નોટ લેફ્ટ એની ફિલ્ડ્સ. ત્યારથી અત્યારે આ રિસન્ટલી વર્લ્ડ કપ જીત્યા છે, ત્યારથી એક નવો જોશ પણ નારી શક્તિમાં આખા દેશભરમાં જોવા મળી રહ્યા છે. દરેક સેક્ટર્સમાં, ઇવન ઇફ સ્પેસ ઓર એરફોર્સ ઓર સિવિલ સર્વિસ યા પબ્લિક લાઈફ, પોલિટિક્સ, દરેકમાં નારી શક્તિ ટોપમાં છે. આનો સારો દાખલો આપણા રાષ્ટ્રપતિથી શરૂ કરી શકાય. એટલે ટોપ ટુ બોટમ, એટલે રાષ્ટ્રપતિથી લઈને સરપંચ સુધી નારી શક્તિ અત્યારે લીડમાં છે. એ આપણા એક પ્રોગ્રેસિવ દેશ માટે આ એક સારું મેસેજ પણ છે અને એક સારું સિમ્બોલિઝમ પણ છે. જે દેશમાં મેટર્નલ રેટ સારું હોય, ફર્ટિલિટી રેટ સારું હોય, જેમાં નારી શક્તિનું 50% પ્લસ રિપ્રેઝન્ટેશન પણ જ્યારે આવી જાય, અત્યારે 33% છે અને દૂર એવા દિવસ નથી જ્યારે પાર્લિમેન્ટથી લઈને નીચે ચેક સુધી 50% પણ નારી શક્તિ આવી જાય એવું અમને લાગે છે. એટલે ભાઈઓ માટે તો ખતરા જ છે, બટ દેટ ઇઝ અ વેરી પ્રોગ્રેસિવ સ્ટેપ. આઈ પર્સનલી વિશ સચ થિંગ શુડ કીપ હેપનિંગ. અને અત્યારે કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં, કોમ્પિટેટિવ ફિલ્ડમાં જો ભાઈઓને પાછળ ધકેલીને બહેનો અને દીકરીઓ આગળ જ છે, રાઇટ ફ્રોમ ક્લાસરૂમ્સ ટુ એની એક્ઝામિનેશન્સ ઓર એની કોમ્પિટિશન્સ. અત્યારે તો ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સમાં પણ આપણા નારી શક્તિએ જ દેશનું નામ રોશન કરી રહ્યા છે. એટલે એક પણ ફિલ્ડ છોડ્યા નથી. મારે એક જ રિક્વેસ્ટ છે, જ્યારે અમે જેન્ડર ઇક્વાલિટી, જેન્ડર પેરિટીની વાતો કરીએ છીએ, આપણે ઘરેથી સોસાયટી સુધી અને સાચા અર્થમાં એને લાગુ કરવું જોઈએ. સિન્સ વી હેવ ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓલ્સો વિથ અસ, રિસ્પેક્ટેબલ પર્સનાલિટી, અને આપણે વડોદરાને સાંસદમાં પણ રિપ્રેઝેન્ટ કરીએ છીએ, ત્યારે આવા મહાનુભાવો થ્રુ જ આ મેસેજ અમે સોસાયટી સુધી લઈ જવું જોઈએ. એન્ડ દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ મેસેજ. અને હું વધારેનો સમય નથી લેતા, બિકોઝ મોર દેન મી સ્પીકિંગ, પીપલ આર હિયર ટુ એન્જોય ધ શો. એટલે હું ફરી રેડિયો મિર્ચીને અને તમામ ટીમને પણ અભિનંદન પાઠવીશ. અને આવું એક પહેલ આપ લોકો લીધા છો, આવા વધારે પહેલ નારીઓ માટે લેવું, એ તમામને આવું આયોજન કરવા માટેની શુભેચ્છા પણ પાઠવું છું. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ફોર ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી. પહેલાં તો બધા જ અહીંયા જે નારી શક્તિ અહીંયા બેઠા છે, ઘણી દીકરીઓ પણ બેઠી છે, ઘણા બહેનો પણ બેઠા છે, માતાઓ પણ બેઠા છે, એમને ખૂબ ખૂબ વુમન્સ ડેના હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન. એકવાર આપણે સૌ એમના માટે જોરથી તાળીઓ પાડીએ. અને એનું કારણ એ છે કે હું
જેવું આપણે કહ્યું કે હું એક મલ્ટીનેશનલ કંપનીમાં HR મેનેજર તરીકે હું ફરજ બજાવતો હતો, ત્યારે યુએસની અંદર એવી વાતો કરે કે ડાયવર્સિટી, ઇક્વિટી ને ઇન્ક્લુઝિવ. તો ઘણીવાર હું ડિફર કરતો એમના સાથે કે યાર આ લોકો થોડા આપણને ડાયવર્સિટી શીખવાડશે, કે જે હજુ સુધી એક બિચારા ફિમેલ પ્રેસિડેન્ટ પણ નહીં બની શક્યા. યુએસમાં એકવાર હિલરી ક્લિન્ટને ટ્રાય કર્યો તો એ પણ હાર્યા. એટલે એ લોકો આપણને ડાયવર્સિટી શીખવાડશે કે જે ભારતની અંદર અર્ધનારેશ્વરીની મૂર્તિને આટલું બધું મહત્વ આપવામાં આવે છે. આદ્ય શક્તિ, શિવ શક્તિ, આ આખા કન્સેપ્ટ છે, આ એક માત્ર નામ નથી. એટલે ભારતીય સંસ્કૃતિની અંદર નારી શક્તિનું આટલું બધું મહત્વ છે. આપણે આપણા ભારત દેશને ભારત માતા કહીએ છીએ, ત્યારે હું માનું છું કે આ પ્રકારનો એક એવો મોકો આપણને મળે છે. ઘણીવાર મિત્રો આપણે બધા બેઠા હોય તો 0 આવરમાં વાતો એવી કરતા હોય કે મેન્સ ડે આવતો નથી, વુમન્સ ડે જ આવે છે, બરાબર. પણ વુમન્સ ડે, વુમન ડિઝર્વ વુમન્સ ડે. કારણ કે હરેક વાતમાં આપ જુઓ, ઘરમાં પણ આપણે આપણા મમ્મીએ કે બહેને કે કશું કીધું હશે કે આપ બહાર જાઓ તો પ્લમ્બરને યાદ કરાવજો કે આપણો નળ લીક થાય છે, આ એક બલ્બ લેતા આવજો, બાથરૂમનો આ બલ્બ આપણો બરાબર થયો નથી. એ આપણે ભૂલી જ જઈએ. મેન ઓલવેઝ ટ્રાય ટુ ફોરગેટ વોટ એવર વુમન સેઝ, બરાબર. એટલે મારી પણ આ ઘરની કહાની છે, બધા ઘરની કહાની છે. એટલે આપણે લોકો પુરુષો ભૂલી જ જતા હોય છે. એટલે આપણે પુરુષો માટે તો આ વુમન્સ ડે હોવો જ જોઈએ. અને આ એક એવો મોકો આપણા માટે છે કે આપણે થોડા થોભીએ, આપણા જીવનના આજુબાજુના જે કોઈ પણ સ્ત્રીઓ હોય કે જેને આપણા જીવનને પ્રભાવિત કર્યું એની સામે જોઈએ અને એને જસ્ટ વિથ ફોલ્ડેડ હેન્ડ્સ થેન્ક યુ કહીએ. તો આપ સૌને થેન્ક યુ કે આપ સૌ અહીંયા એક ઘણીવાર એવું હોય કે બેટી બચાવો બેટી પઢાઓ આદરણીય PM સાહેબે કેમ શરૂ કર્યું? કારણ કે PM સાહેબ એવું માને કે એક જો છોકરો ભણે અને આગળ વધે તો એક પરિવાર આગળ વધે, પરંતુ એક છોકરી જો ભણે અને આગળ વધે તો બે પરિવારની સાથે સાથે આખો સમાજ આગળ વધે. એટલે એના માટે આપણા સૌ માટે વુમન્સ ડે ઇમ્પોર્ટન્ટ છે. અને મિર્ચી માટે એકવાર જોરદાર તાળીઓ ગાય. હંમેશા કોઈ પણ સારી વાત, વડોદરા માટેની વાત કે સમાજ માટેની વાત હોય ત્યારે मिर्ची हमेशा आगे હોય. नमस्कार, मैं भारत सिंह भाटी, युवा मॉल जनरल मैनेजर। आप सभी को युवा मॉल की तरफ से अंतर्राष्ट्रीय महिला दिवस की बहुत बहुत शुभकामनाएं। ये हमारा 4th सीजन है। जैसा कि आप सभी जानते हैं, युवा मॉल वुमेन्स डे को काफ़ी धूमधाम से सेलिब्रेट करता है और इस 4th सीजन को हम रेडियो मिर्ची के साथ मिलकर हम मना रहे हैं। और इस साल हमने स्पोर्ट्स कैटेगरी को सेलेक्ट किया है। खेल के क्षेत्र में जिन महिलाओं ने कुछ मुकाम हासिल किया है, कुछ कर दिखाया है, उनको हम लोग यहाँ पर आज सम्मानित कर रहे हैं। कैसा लग रहा है सर, ये बहुत सम्मान का विषय है, बहुत सम्मानित गौरवान्वित फील होता है कि हम युवा मॉल जैसे प्लेटफॉर्म पे हम लोग महिलाओं को सम्मानित कर सकते हैं और हम करते रहेंगे। આજે જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની સેલિબ્રેશન અહીંયા યુવા મોલ ખાતે કરવામાં આવી રહ્યા છે, મિર્ચી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આપણા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે વડોદરા માટે કે વડોદરાના નારી શક્તિ અલગ અલગ ફિલ્ડ્સમાં દેશની નામ રોશન કરી રહ્યા છે. કોઈ ક્રિકેટર છે, કોઈ ફૂટબોલર છે, કોઈ સાયકલિસ્ટ છે, કોઈ ફોર્મ્યુલા 4 રેસિંગ ડ્રાઈવર છે. આ બધા નારી શક્તિની હિંમતને દાગ આપીએ છીએ કે ફેમિલીને સાથે સંભાળીને ઘર ચલાવવા સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલમાં રિપ્રેઝન્ટેશન અને અચીવમેન્ટ પણ લાવી રહ્યા છે. વડોદરા માટે ગૌરવની વાત છે અને આ વર્ષમાં એકવાર આપણે નારી શક્તિને વંદન કરવાનો અને એપ્રિશિએટ કરવાનો એક ઓપોર્ચ્યુનિટી પણ છે. પણ સાથે સાથે અમે રોજના રોજ નારીને આગળ લાવવાનું અને એને આગળ લાવવા માટે અમે પ્રયત્ન કરવો જોઈએ અને નારી શક્તિને સાચા અર્થમાં પણ એમને વંદન કરવાની આ મોકો છે. એટલે ફરી તમામ વિમેન્સ માટે અમે હેપી વિમેન્સ ડે અને આવનારા દિવસોમાં નારી શક્તિ આ દેશને આગળ લઈ જાય એવા તમામને શુભકામનાઓ. સમગ્ર દેશને એક પ્રતિષ્ઠિત રેડિયો ચેનલ રેડિયો મિર્ચી દ્વારા વડોદરાના પ્રતિષ્ઠિત મહિલાઓને બિરદાવવાનું એક ઇનિશિયેટિવ એટલે મિર્ચી વુમન ઓફ ધ મુમેન્ટ 2026નું આજે અહીં આયોજન કરવામાં આવ્યું છે. વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલા આયોજન બદલ હું રેડિયો મિર્ચીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ મહિલાઓને આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું.